કેનેડાએ માતા પિતા કે દાદા દાદીના પીઆરને લગતા પેન્ડિંગ કેસના બેકલોગનો નિકાલ લાવવા પર ધ્યાન આપવાનો નિર્ણય લીધો છે, જેના માટે હવેથી માતા પિતા અને દાદા દાદીની પરમેનન્ટ રેસિડેન્સીની રિસ્પોન્સરશીપ માટેની નવી અરજીઓ સ્વીકારવાનું અસ્થાયી રૂપે અટકાવી દેવાઈ છે. કેનેડા ગેજેટમાં પ્રકાશિત નિર્દેશોમાં જણાવાયું હતું કે અમે ફેમિલી રિયુનિયન માટે પ્રતિબદ્ધ છીએ, પરંતુ ગત વર્ષે સબમિટ કરાયેલી અરજીઓને પ્રોસેસ કરવી એ અમારી પ્રાથમિકતા છે. તો આ મુદ્દે ઇમિગ્રેશન મંત્રી મિલરે જણાવ્યું હતું કે અમારી સરકારનો નિર્ણય વ્યાપક ઇમિગ્રેશનના લક્ષ્યો સાથે સુસંગત છે. જાણકારી અનુસાર કેનેડાએ માતા પિતા કે દાદા દાદીના પીઆરને લગતા પેન્ડિંગ કેસના બેકલોગનો નિકાલ લાવવા પર ધ્યાન આપવાનો નિર્ણય લીધો છે, કે જેના માટે હવેથી માતા પિતા અને દાદા દાદીની પરમેનન્ટ રેસિડેન્સીની રિસ્પોન્સરશીપ માટેની નવી અરજીઓ સ્વીકારવાનું અસ્થાયી રૂપે અટકાવી દેવાઈ છે. કેનેડા ગેજેટમાં પ્રકાશિત નિર્દેશોમાં જણાવાયું હતું કે અમે ફેમિલી રિયુનિયન માટે પ્રતિબદ્ધ છીએ, પરંતુ ગત વર્ષે સબમિટ કરાયેલી અરજીઓને પ્રોસેસ કરવી અમારી પ્રાથમિકતા છે. આ મુદ્દે ઇમિગ્રેશન મંત્રી મિલરે જણાવ્યું કે અમારી સરકારનો નિર્ણય વ્યાપક ઇમિગ્રેશનના લક્ષ્યો સાથે સુસંગત છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.